જય શ્રી કૃષ્ણ બધાને। તો આજના શુભ મંગલ પર્વ શ્રી રામનવમીની દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાય। શ્રી રામચંદ્રજીને લગતો આપણા પુષ્ટિ માર્ગમાં એક ખૂબ જ સુંદર પ્રસંગ છે। તો સંત તુલસીદાસ કે જે શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત હતા અને નંદદાસ કે જે આપણા અષ્ટ સખાઓમાંના એક સખા છે, બંને પિતરાઈ ભાઈઓ હતા। તો નંદદાસ એકવાર તુલસીદાસજીને કહે છે કે શ્રી અમારા ગોવર્ધનધર શ્રીનાથજીને દંડવત કરે, પરંતુ તુલસીદાસ જણાવે છે કે તે શ્રી રામચંદ્રજી સિવાય કોઈની સામે મસ્તક ઝુકાવતા નથી। તો નંદદાસજીને તો એવું થાય છે કે શ્રીનાથજીની અવહેલના થઈ ગણાય, આ તો શ્રી ગોવર્ધનધરનું અપમાન થયું ગણાય। ત્યારે નંદદાસજી પ્રેમથી વિનંતી કરે છે શ્રીજી બાવાને અને એક દોહો ગાય છે, કહા કહું છબી આજ કી ભલી બને હો નાથ, તુલસી માથો તબ નમે જબ ધનુષ બાંધ લો હાથ। અને આવી સુંદર વિનંતી સુનીને શ્રીજી બાવા તરત જ ધનુષબાણ હાથમાં લઈને દર્શન આપે છે। ત્યારે તુલસીદાસજી એમની સામે મસ્તક ઝુકાવે છે। ત્યારબાદ નંદદાસજી તુલસીદાસજીને લઈને શ્રી ગુસાઈજીની બેઠકમાં જાય છે। ત્યારે તુલસીદાસ ફરીથી કહે છે કે ઉપર જેવા દર્શન કરાવ્યા એવા પાછા અહીંયા દર્શન કરાવો તો સાચું માનું। ત્યારે નંદદાસજી છે તે ગુસાઈજીને કહે છે કે અમારા મોટા ભાઈ છે અને શ્રી રામચંદ્રજી સિવાય કોઈની સામે મસ્તક ઝુકાવતા નથી। ત્યારે ગુસાઈજી પ્રેમપૂર્વક આજ્ઞા કરે છે કે અંદર પંચમ કુમાર બિરાજે છે, આપ તુલસીદાસને લઈને એમની પાસે જાઓ। તો તુલસીદાસજી અને નંદદાસજી બંને અંદર પંચમ કુમાર શ્રી રઘુનાથજી કે જે જાનકી વહુજી સાથે બિરાજી રહ્યા હતા ત્યાં એમની પાસે જાય છે। ત્યારે રઘુનાથજીમાં એમને શ્રી રામચંદ્રજીના અને જાનકીજીમાં એમને સીતાજીના દર્શન થાય છે અને ત્યારે એમની સામે પાછું મસ્તક ઝુકાવે છે। તો આપણા આવા શ્રીજી બાવા છે એ ભક્તના એટલા લાડીલા છે કે ભક્તની દરેક ઈચ્છા પૂરી કરે છે। તો આવા શ્રીજી બાવાને અને આપણા ઘરમાં બિરાજતા સ્વરૂપને ખૂબ લાડ લડાવી અને ખૂબ ભાવપૂર્વક એમની સેવા કરીએ।